નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે મિત્રો? આજના ખેડૂતો મોંઘવારીમાં ફસાયા છે તો કેજરીવાલની 10 મોટી ગેરંટી, ખેડૂતોને ઘર બેઠા બેઠા લોન મળશે, બાળકોને મળશે 36,000 રૂપિયાની સહાય, 2017મો હપ્તો ક્યારે, નકલી ખાતર બિયારણ મુદ્દે સરકારને પત્ર, સાથે 7 લાખથી વધારે મોબાઈલ નંબર બંધ કરવામાં આવ્યા છે, વૃદ્ધોને મળશે દર મહિને 1200 રૂપિયા, કપાસના ખેડૂતોને રાહતના સમાચાર, વિદ્યાર્થીઓને 50,000, 45 રૂપિયામાં 25 લાખ રૂપિયાનો વીમો, પીએમ આવાસ યોજનાના ફોર્મ શરૂ, આધાર કાર્ડમાં ફેરફાર, પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ, વાહન ચાલકોને દંડ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આવી રહ્યું છે રેમલ નામનું વાવાઝોડું. હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશરની સ્થિતિ સર્જાતા આગામી 48 કલાક દેશ માટે ભારેમાં ભારે સાબિત થઈ શકે છે. 24 મે બાદ ખાડીમાં ડિપ્રેશનના કારણે 27 મેના રોજ ચક્રવાત ભયંકર સ્વરૂપ લઈ શકે છે. ચક્રવાતમાં 60થી 90 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે. ભારેમાં ભારે વરસાદ આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશામાં વરસી શકે છે. વાવાઝોડું મ્યાનમાર અને બાંગ્લાદેશ તરફ ફંટાશે અને ઓમાને આ વાવાઝોડાનું નામ રેમલ નામ આપ્યું છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો નકલી ખાતર બિયારણ મુદ્દે સરકારને પત્ર. રાજ્યમાં નકલી ખાતર અને બિયારણ મામલે કિસાન કોંગ્રેસે સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાનો સીએમ અને કૃષિ પ્રધાનને પત્ર લખીને જણાવ્યું છે કે બીજ માફિયાઓ પર લગામ લગાવવી જોઈએ. માફિયાઓ ઉપર લગામ લગાવવા માટે એડવાઇઝરી પૂરતી નથી. સ્ક્વોડની રચના હપ્તાની ઉઘરાણી માટે થાય છે. છેલ્લા 5 વર્ષમાં નકલી બિયારણ અને ખાતર મામલે કેટલા કિસ્સામાં દંડ કરવામાં આવ્યો છે તેના સવાલમાં જવાબ માંગ્યો છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આજનો ખેડૂત છે તે મોંઘવારીમાં ફસાયો છે. મિત્રો, તો સૌપ્રથમ વાત કરીએ તો 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયામાં મળતું હતું, જે આજે ડબલ થઈને 2200થી 2400 રૂપિયા સુધી પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 હેક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેમના ભાવમાં પણ વધારો થયો છે, જેમના ભાવ 1200 રૂપિયા પહોંચી ગયા છે. મિત્રો, વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસે ખેત મજૂરીનું વેતન 150થી 200 રૂપિયા હતું, જે આજે 250થી 350 રૂપિયા થયું છે. અને રાસાયણિક દવા ખાતરો પર 2 વર્ષ પહેલાં અને આજની તારીખમાં કિંમતોમાં 30% વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે. મિત્રો, અને ખેડૂતો મોંઘવારીમાં ફસાયા છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગૂગલ પેની નવી સુવિધા. ગૂગલ પે તેમના યુઝરો માટે સારા સમાચાર લઈ આવ્યું છે. જે લોકો ગૂગલ પેનો ઉપયોગ કરે છે તેમના માટે હવે એક નવું ફીચર આવ્યું છે. આ ફીચરની મદદથી તમારા બેંક ખાતામાં પૈસા નહીં હોય તો પણ તમે પેમેન્ટ કરી શકો છો. ગૂગલ પે બાય નાવ પે બટન ની સુવિધા આપવામાં આવી છે, જેથી બેંકમાંથી પૈસા કાપ્યા વિના જ તમે પેમેન્ટ કરી શકો છો. મિત્રો, આ ફીચર સાથે ઇન્સ્ટુમેન્ટ ઓપ્શન પણ પસંદ કરી શકો છો અને ધીમે ધીમે છે તેમની ચૂકવણી પણ તમે કરી શકો છો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વાહન ચાલકોને દંડ. સાવધાન રહેજો મિત્રો. 1 જૂન 2024થી સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત નવા નિયમો જારી કરવામાં આવ્યા છે. સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહનો ચલાવવા માટે ભારે દંડ ભરવો પડશે. જો કોઈ વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવશે તો તેમને 1000 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીનો દંડ થશે. 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ વાહન ચલાવશે તો તેમને 25,000 રૂપિયાનો દંડ સાથે વાહન માલિકીનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે. સગીરને 25 વર્ષની ઉંમર સુધી લાયસન્સ આપવામાં આવશે નહીં. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે નવી લોન યોજના.
દેશમાં ખેડૂતો માટે સૌથી લોકપ્રિય કેસીસી લોન બાદ હવે કેન્દ્ર સરકાર બીજી મોટી યોજના લઈ આવ્યું છે અને આ યોજનાનું નામ ઈ કિસાન ઉપજ નિધિ યોજના છે. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે કે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાના માલ સાચવવા માગતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ છે તે લોન મળવાપાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન મળશે. જો ખેડૂતો કેસીસી લોન યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તેમને પણ વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન મળી જશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 7 લાખથી પણ વધુ મોબાઈલ નંબર બંધ કરવામાં આવ્યા છે. દેશમાં 6.80 લાખ મોબાઈલ નંબર પર હાલ સંકટ આવી ગયું છે. જો આ નંબર નકલી ડોક્યુમેન્ટ વાપરીને લેવામાં આવ્યા છે તો નિશ્ચિતપણે આ નંબર બંધ થઈ શકે. દેશના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન એ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને લગભગ 7 લાખ જેટલા મોબાઈલ કનેક્શન ફરીથી વેરિફિકેશન કરવાનું જણાવ્યું છે. ટેલિકોમ વિભાગે મોબાઈલ કંપનીઓને તપાસ માટે 60 દિવસનો સમય આપ્યો છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ આવાસ યોજનાના ફોર્મને લઈને આવ્યા છે સમાચાર. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS આવાસ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત 4 દિવસ લંબાવવામાં આવી છે. આવાસ મેળવવા માટે 17 મે સુધી ઓનલાઈન અરજી મૂકવામાં આવી હતી. 4 દિવસ સર્વર ડાઉન રહેતા લોકોને ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી હતી. જોકે તેમાં ફોર્મ ભરવાના થોડા દિવસ સમય બાદ સરકાર દ્વારા નિયમ અનુસાર ડ્રો જાહેર કરવામાં આવશે. જેના નંબર લાગશે તેઓને આવાસના ફોર્મ પાસ થઈ જશે અને તેમને આવાસનું ઘર પણ મળી જશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો શું પિતા અને પુત્ર બંનેને મળશે 2000 રૂપિયાનો લાભ? ભારત સરકાર દ્વારા ખેડૂતોને અલગ અલગ યોજના મારફતે સહાય આપવામાં આવે છે. આ સહાય થકી ખેડૂતોને પોતાના વ્યવસાયને વધુ વેગ આપી શકે તે માટે આસાનથી સરકાર દ્વારા આ એક મદદરૂપ બની શકે છે. એટલું જ નહીં, પીએમ મોદી પણ અવારનવાર પોતાના ભાષણો પર કહી ચૂક્યા છે કે સરકાર ખેડૂતોની સરકાર છે, આ સરકાર ગરીબોની સરકાર છે, આ સરકાર સમાજના ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, આ સરકાર સામાન્ય માણસની સરકાર છે. એક પરિવારના માત્ર એક જ સભ્યને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળે છે. આવી સ્થિતિમાં એક પરિવારમાં એકથી વધુ સભ્ય આ યોજનાનો લાભ નહીં લઈ શકે. આ કારણોસર એક પરિવારમાં પિતા અને પુત્ર એકસાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકશે નહીં. જે પરિવારના નામે જમીન નોંધાયેલી હશે તેમને જ આ યોજનાનો લાભ મળશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો વૃદ્ધ પેન્શન યોજનાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિર્ધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે. પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે. 60 થી 79 વર્ષ જૂથના લોકોને દર મહિને ₹750 રૂપિયા અને 80 વર્ષથી વધુ માટે 1000 રૂપિયા મળે છે, જેમાં 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. અરજી કરનાર ગ્રામીણ વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરીની મુલાકાત લેવી પડશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડમાં મફત અપડેટ કરવાની તારીખ લંબાવવામાં આવી છે. આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય કે રહી ગયું હોય તો તમે આધાર કાર્ડ અપડેટ કરવા માટે છેલ્લી તક છે. જે મુજબ 14 જૂન સુધીમાં તમે આધાર કાર્ડમાં છે તે વિગતો અપડેટ કરાવી શકો છો. તમારે 50 રૂપિયા ચૂકવવા નહીં પડે. આ સમયગાળા દરમિયાન નાગરિકો કોઈપણ વધારાના શુલ્ક વિના તેઓ ફોટા, ઉંમર, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી છે તે અપડેટ કરાવી શકે છે. તમે ઘર બેઠા પણ આ માહિતી છે તે અપડેટ કરી શકો છો. જે આધાર કાર્ડની ઓફિશિયલી વેબસાઇટ છે તેમના પર જઈને તમે છે તે આધાર કાર્ડને અપડેટ કરી શકો છો. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો દરરોજ 45 રૂપિયા બચાવીને 25 લાખ રૂપિયા મેળવી શકો છો. LIC જીવન આનંદ નામની પોલિસી છે, જેમાં દરરોજના 45 રૂપિયા બચત કરીને તમે 25 લાખ રૂપિયા મેળવી શકો છો. દરરોજના 45 રૂપિયા એટલે કે મહિને 1358 રૂપિયા જમા કરવા
અને દર મહિને લાંબા સમય સુધી આટલા પૈસા જમા કરાવશો તો 35 વર્ષ સુધી તમે જે દરરોજના 45 રૂપિયાના હિસાબે રોકાણ કરો છો તો તમને 25 લાખ રૂપિયા મળશે. 35 વર્ષના રોકાણમાં કુલ રકમ 5,70,000 રૂપિયા થાય છે, જેમના બદલે તમને 25 લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે. મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો વાવાઝોડું રેમાલ ટકરાશે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત 26 મે રવિવારે મધરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશમાં ટકરાશે. પવનની ગતિ 120 કિલોમીટર ઝડપી પવનો સાથે પવનો ફૂંકાશે. અહીં ખાસ નોંધનીય છે કે આ વાવાઝોડાની અત્યાર સુધી અપડેટ મુજબ ગુજરાત પર કોઈ પણ અસર નહીં થાય. જો સંભવિત રીતે વાત કરીએ તો સામાન્ય વરસાદ વરસી શકે છે ગુજરાતમાં. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો આ યોજનામાં મળશે 18,000 રૂપિયાની સહાય. ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનોની જરૂર પડે છે, જેથી સમય અને શક્તિની બચત થાય છે. આધુનિક ખેત ઓજારોનું મૂલ્યાંકન હોય છે મિત્રો, પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસિડી આપવામાં આવે છે. ખેડૂતોને ઇલેક્ટ્રિક મોટર ઓપરેટર ચાફ કટર અને એન્જિન આધારિત ચલાવવામાં આવતા ચાફ કટરની ખરીદી પર સબસિડી મળશે. ખેડૂતોને ચાફ કટર સાધનની ખરીદી પર કેટલી સબસિડી મળશે અને કેવી રીતે અરજી કરવી તથા કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેમની માહિતી મેળવશું મિત્રો. ગુજરાત રાજ્યમાં આ યોજના સબસિડી યોજના તરીકે જાણીતી છે. ખેડૂત મિત્રોને આ યોજના સબસિડી યોજના મુજબ લાભ આપવામાં આવશે, જેમાં જુદી જુદી સ્કીમોનો લાભ મળવાપાત્ર રહેશે. ગુજરાતના સામાન્ય જ્ઞાતિના લોકોને, અનામત જ્ઞાતિના ખેડૂતોને, મહિલાઓને, નાના શ્રીમંત અને મોટા ખેડૂતોને પણ આ યોજના દ્વારા 18,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો પર